નમસ્કાર મિત્રો, એસએસસી જીડીની તૈયારી કરતા તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સામાન્ય ગણિતની અંદર પાર્ટ 5 એટલે કે આપણે પાંચમો ભાગ જોવા માટે જઈ રહ્યા છીએ. આ અગાઉ મિત્રો આપણે સામાન્ય ગણિતના 4 ભાગ અપલોડ કરી ચૂક્યા છીએ. આજના વિડીયોની અંદર આપણે લસ્સા અને ગુસ્સા વિશે સંપૂર્ણ માહિતી લેશું. મિત્રો, સામાન્ય ગણિતનો ખૂબ અગત્યનો મુદ્દો છે અને 1 થી 2 પ્રશ્નો તમને લસ્સા ગુસ્સાના મિત્રો એસએસસી જીડીની અંદર જોવા મળી જાય તો એવો ખૂબ અગત્યનો મુદ્દો છે. આ સાથે મિત્રો અગાઉના જેટલા પણ પ્રશ્ન પેપરો છે 2021 સુધીના, 2011થી તમે શરૂ કરો તો 2021 સુધીના જેટલા પણ પ્રશ્ન પેપરો છે એમાંથી જ મિત્રો પ્રશ્ન લઈને એ મુજબ આપણે સમજવાના છીએ. એટલું બધું ડીપમાં પણ નથી, કારણ કે મિત્રો એસએસસી જીડીનું સામાન્ય ગણિત છે તો ખૂબ સહેલી રીતે અને ખૂબ ટૂંકી રીતે આપણે સમજવાના છીએ. હવે મિત્રો પાર્ટ 1 હજી સુધીમાં તમે ન જોયો હોય તો પાર્ટ 1 સંખ્યા પદ્ધતિ, પાર્ટ 2 વર્ગ અને વર્ગમૂળ, પાર્ટ 3 વિભાજ્યતાની ચાવી અને પાર્ટ 4 મિત્રો અવયવ અને અવયવી આપણે પહેલેથી અપલોડ કરી ચૂક્યા છીએ. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ મિત્રો લસ્સા ગુસ્સા. આના પછીનો ટોપિક આપણે અપૂર્ણાંક ખૂબ ઝડપથી તમારી સમક્ષ મૂકશું. તો એસએસસી જીડીની એક્ઝામ પહેલાં મિત્રો આપણે તમામ જે વિષયો છે, ખાસ કરીને હિન્દીને બાદ કરતા સામાન્ય ગણિત, રિઝનિંગ છે, એના પછી જીકે જીએસ એ ક્લિયર કરશું અને એની સાથે મિત્રો પ્રશ્ન પેપર સોલ્યુશન માટેના વિડીયો પણ તમારી સમક્ષ આવશે. તો કરીએ શરૂઆત. લસ્સા અને ગુસ્સા શું છે? આમ સામાન્ય મુદ્દો છે પણ સ્પર્ધાત્મકની અંદર મિત્રો ડીપમાં જાય છે. તો પહેલાં એ સમજી લઈએ કે લસ્સા અને ગુસ્સા એટલે શું. હવે લસ્સાની આપણે વાત કરીએ તો આખું નામ લગભગ ઘણા બધાને આવડતું હોય કે ભાઈ લસ્સા એટલે લઘુત્તમ સામાન્ય. અહીંયા સુધી વાંધો ન આવે. લઘુત્તમ સામાન્ય પછી અહીંયા 2 ઓપ્શન ખુલી જાય. આપણે આગળનો જે ટોપિક છે ભાગ 4 એની અંદર આપણે અવયવ અને અવયવી એવું ભણી ચૂક્યા છીએ. હવે જે મિત્રોને અવયવ અને અવયવી વિશે ખ્યાલ નથી એને મિત્રો લસ્સા અને ગુસ્સા આવડવાનું નથી, એ ફાઇનલ છે. તો પહેલાં તમે અવયવ અને અવયવી ચેક કરી લેશો અને એનો કોન્સેપ્ટ તમારા મગજમાં પડી જશે તો મિત્રો તમારા માટે લસ્સા અને ગુસ્સા ખૂબ સહેલું બનવાનું છે. હવે લઘુત્તમ સામાન્ય અવયવ લેવો કે અવયવી લેવો તો એના માટે મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે લઘુત્તમ સામાન્ય અવયવી લેવામાં આવે છે જો અવયવ લેવામાં આવે. પ્રશ્ન એવો થયો કે અવયવી લેવામાં આવે છે પણ અવયવ લેવામાં આવે તો શું થાય? જો અવયવ લેવામાં આવે તો મિત્રો દરેક પ્રશ્નનો જવાબ ગમે એવડી રકમ હોય દરેક પ્રશ્નનો જવાબ એક જ મળે. જ્યારે ગુરુત્તમ સામાન્ય અવયવી એવું લેવામાં આવ્યું હોય, જે અવયવ આવે છે, ગુરુત્તમ સામાન્ય અવયવ આવશે તો ગુરુત્તમ સામાન્ય અવયવી લેવામાં આવે તો દરેક દાખલાનો જવાબ મિત્રો આજીવન મથવાથી પણ મળે નહીં, કારણ કે ગુરુત્તમ સામાન્ય અવયવી ગોતવો મિત્રો અશક્ય કહી શકાય એવું કામ છે. અત્યારે આપણે સમજી રહ્યા છીએ કે લઘુત્તમ સામાન્ય અવયવી એટલે શું હોય. મૂળ વાંધો ત્યાં આવે છે કે મેઇન કોન્સેપ્ટ જે હોય કે ભાઈ આની અંદર હોય શું, કેવા શું માગે છે, તો એ તમે સમજી લો તો મોટાભાગના દાખલાઓ તો એમનામ સોલ્વ થઈ જાય. હવે લઘુત્તમનો અર્થ એવો થાય કે નાનામાં નાનો, નાનામાં નાનો. સામાન્યનો અર્થ એવો થાય કે બંનેની અંદર સમાન હોય એવો. અને અવયવી મિત્રો તમને ખ્યાલ છે કે કોઈ પણ સંખ્યા હોય તો એનો તમે ઘડિયો લખી નાખો તો એ અવયવી બતાવે છે. લઘુત્તમ સમાન, નાનામાં નાનો. અવયવી આપેલી સંખ્યા કરતાં મોટા હોય. મોટાભાગના વિદ્યાર્થી એવું ધારી લે છે કે લઘુત્તમ એટલે ખૂબ નાનું, નાનું છે પણ અવયવી હોવાથી આપેલી સંખ્યા કરતાં મોટો મળે. એક ઉદાહરણ આપણે જોઈએ તો 15 અને 20 ના આપણે અહીંયા અવયવી લખીએ. 15 અને 20 ના આપણે અવયવી લખીએ તો 15 એકા 15 એનો અવયવી થાય. 15 દુ 30, 15 તેરી 45, 15 ચોકુ 60, 15 પંચા 75, 15 છક 90, 15 સત્તા 105, 15 અઠ્ઠા 120. આવું કન્ટિન્યુ શરૂ રહેશે. હવે એની સામે તમે 20 ના અવયવી લખો તો 20 એકા 20, 20 દુ 40, 20 તેરી 60, 20 ચોકુ 80, 20 પંચા 100, 20 છક 120. આ એમ નામ કન્ટિન્યુ રહેશે.
તો અહીંયા તમારી સામે 15 અને 20ના મિત્રો અવયવી આપ્યા છે. હવે આની અંદર તમે જોવા માટે જાઓ તો સામાન્ય એટલે કે સમાન હોય એ જ આપણે જોવાના છે. સામાન્યનો અર્થ એવો થાય છે કે જે બેયની અંદર સમાન હોય. તો સમાન આપણે બહાર કાઢીએ તો બંનેની અંદર તમને એક તો 60 સરખા દેખાય છે બંનેની અંદર, બીજું બંનેની અંદર 120 સરખા દેખાય છે. અને હજી તમે આ યાદીને લંબાવો તો ઘણા બધા એવા સામાન્ય અવયવી હોય કે જે 15ના ઘડિયામાં પણ આવતા હોય, 20ના ઘડિયામાં પણ આવતા હોય. એવી ઘણી બધી સંખ્યા છે. આવી ઘણી બધી સંખ્યામાંથી આપણે લસા 15 અને 20નો જો કેવો હોય તો એ 60 બનશે. કારણ કે જેટલા પણ અવયવી છે એમાંથી નાનામાં નાનો, જેટલા પણ અવયવી છે એમાંથી નાનામાં નાનો અવયવી આપણે પસંદ કરવાનો છે. જેના કારણે મિત્રો એનું નામ છે લઘુત્તમ. લઘુત્તમ એટલે નાનામાં નાનું, એનથી નાનું નહીં. એટલે કે 60થી નાની સંખ્યા પણ તમને ન મળતી હોય કે જે 15 અને 20 બંનેના ઘડિયામાં આવે. તો અહીંયા તમને 15 અને 20નો જો લસ્સા માગ્યો હોય તો તમને જે 60 મળે છે, આ 60 શું બતાવે છે અને 60માં તમારે શું સમજવાનું છે. 15ના ઘડિયામાં પણ 60 આવતા હોય, 20ના ઘડિયામાં પણ 60 આવતા હોય અને સૌથી પહેલાં આવતા હોય. એટલે કે બંનેના અવયવી જ્યારે લખવા માટે જાઓ, અવયવી એટલે ઘડિયો, અવયવી એટલે ગુણક, બંનેના અવયવી લખવા માટે જાઓ તો સૌથી પહેલી આવતી સંખ્યા 60 હોય. જે મિત્રો આ બંને સંખ્યાના ઘડિયામાં હોય એટલે કે બંને સંખ્યા વડે એને તમે નિશેષ ભાગી શકો છો. તો આ સામાન્ય બાબત છે લસા. એક વસ્તુ યાદ રાખવાની, ભલે શરૂઆત લઘુત્તમથી થતી હોય, લસા માટેનો જે જવાબ મળશે એ આપેલી સંખ્યા જેવડો હોઈ શકે અથવા તો આપેલી સંખ્યા કરતાં મોટો પણ હોઈ શકે. અહીંયા 15 અને 20નો મિત્રો લસા તમે ગોતવા માટે જાઓ તો તમને 60 મળ્યા, પણ એની સામે તમે 15 અને 30નો લસા ગોતવા માટેના પ્રયત્ન કર્યા હોત તો 30 જ આવે. કારણ કે 15ના ઘડિયામાં 30 આવે છે. તો અહીંયા 30 જેવડો એટલે કે મોટી સંખ્યા જેવડો પણ મળે, મોટી સંખ્યા જેવડો પણ મળે. જ્યારે મિત્રો એનાથી મોટો પણ મળે, પણ આપેલી સંખ્યા કરતાં ક્યારેય પણ લસા નાનો મળતો નથી. લસા વિશે મિત્રો આપણે આગળ જતાં ઘણું બધું સમજવાના છીએ. લઘુત્તમ સામાન્ય અવયવી એક વખત ફરી વખત લસા એટલે શું એ સમજાવી દઉં. લઘુત્તમ એટલે નાનામાં નાનો, સામાન્ય એટલે સમાન, અવયવી એટલે અવયવી. હવે અવયવી એટલે મિત્રો ઘડિયો થાય તો કોઈ પણ સંખ્યાની અંદર તમને લસા ગોતવાનું કીધું હોય, બહુ મોટી સંખ્યા હોય તો ત્યારે આપણે ઘડિયા લખી શકતા નથી. તો ત્યારે આપણે શોર્ટકટ ટ્રીકોની ચર્ચા કરશું. હવે આપણને એ પણ ખ્યાલ આવી ગયો છે કે લસા હંમેશા આપેલી સંખ્યા કરતાં મોટો હોય અને મોટામાં મોટી સંખ્યા જેવડો પણ હોઈ શકે છે. હવે એના પછીનો આપણો ટોપિક છે ગુસ્સા. ગુસ્સાનું પૂરું નામ શું છે, ગુસ્સાને કેવી રીતે સમજશું? તો ગુસ્સાનું પૂરું નામ છે મિત્રો ગુરુત્તમ સામાન્ય અવયવ. તમારે અવયવ લખવાના છે અને અવયવની અંદર તમારે મોટામાં મોટો જે સરખો અવયવ હોય, અવયવની અંદર મોટામાં મોટો જે સરખો અવયવ હોય એ તમારે લખવાનો છે. તો ગુરુત્તમનો અર્થ એવો થાય કે મોટામાં મોટો, એનાથી મોટો નહીં. બીજું સામાન્ય એટલે સરખો હોય. ત્રીજું આપણે લેવાનો છે અવયવ. હવે અવયવ તમને ખ્યાલ હોય તો મિત્રો એમાંથી તમારે મોટા મોટો અવયવ પસંદ કરવાનો છે. આપણે ફરી એક વખત 15 અને 20 માટેની જ ચર્ચા કરીએ તો 15 અને 20 લસાની અંદર અવયવી લખવાના હોય, જ્યારે ગુસ્સાની અંદર આપણે અવયવ લખવાના થાય. 15ના અવયવોની ચર્ચા કરીએ તો મિત્રો 1, 3, 5 અને 15. જ્યારે 20ના અવયવોની ચર્ચા કરીએ તો 1, 2, 4, 5, 10 અને આવશે 20. તો આપણે 15 અને 20ના અવયવો લખ્યા. લસાની અંદર આપણે લખીએ છીએ અવયવી. હવે આ બેને આપણે મિત્રો સરખાવવા માટે જઈએ કે કયા કયા કોમન છે. તો એક તો બધાયમાં આવશે. બીજું અહીંયા 5 તમને સરખા દેખાય છે, એના સિવાય કોઈ સંખ્યા તમને સરખી દેખાતી નથી. જો લઘુત્તમ સામાન્ય અવયવ કીધું હોય, લઘુત્તમ સામાન્ય અવયવ તો નાનો લેવો પડે જે દરેક સંખ્યાનો એક જ મળે.
અહીંયા મિત્રો અવયવ અને અવયવી ઘણું બધું ફેરવી નાખે, જેના કારણે આપણને સમાન અવયવો મળ્યા 1 અને 5. આ સમાન અવયવો છે જે 1 અને 5 મળ્યા છે. તો એની અંદર મિત્રો આપણે હંમેશા ગુરુત્તમ એટલે શું, મોટામાં મોટો જે અવયવ છે એ આપણે લેવાનો છે. તો મોટામાં મોટો અવયવ અહીંયા આવી જશે 5. આમ 15 અને 20નો તમને ગુસ્સા કીધો હોય તો 5. હવે ગુસ્સા 5 એટલે શું, 5 આવી જાય તો એને કહેવાય શું, તો 5 મિત્રો એવી મોટામાં મોટી સંખ્યા છે, 5 થી મોટી એવી સંખ્યા છે જ નહીં કે જેના વડે તમે 20 અને 15ને ભાગી શકો. લસ્સામાં કેટલો ફેર હોય કે 15 અને 20 નો લસ્સા આવ્યો તો 60, એટલે કે 15ના ઘડિયામાં અને 20ના ઘડિયામાં સૌથી પહેલી આવતી સંખ્યા કોઈ હોય તો એ 60 છે. જ્યારે અહીંયા ગુસ્સાની અંદર ગુસ્સા જે છે એ આપેલી સંખ્યા કરતાં નાનો અથવા તો નાનામાં નાની સંખ્યા જેવડો હોય, એના ઘડિયામાં 2 સંખ્યા આવતી હોય, એનાથી મોટી એક એવી સંખ્યા ન હોય, 5 થી મોટી સંખ્યા છે નહીં કે જેના ઘડિયામાં 15 અને 20 આવે. મિત્રો અપૂર્ણાંકની અંદર એક મુદ્દો આવે છે સંક્ષેપીકરણ. આ સિવાય આપણે એસએસસી જીડીનો ખૂબ અગત્યનો મુદ્દો છે સરળીકરણ. આ બંનેની અંદર લસા ગુસ્સા એટલા બધા આપણને કામમાં આવવાના છે, અને ખાસ કરીને ગુસ્સા. તો ગુસ્સા પોઈન્ટ આપણે એટલા માટે સમજવો જરૂરી બને. એક વસ્તુ યાદ રાખવાની છે કે 10નો અને 20નો જો તમને ગુસ્સા ગોતવાનું કહે તો મિત્રો તમારે બોલપેન ઉપાડવાની છે નહીં, કારણ કે 10ના ઘડિયામાં 20 આવે છે. 10ના ઘડિયામાં 20 આવે છે તો મિત્રો 10 છે એ ગુસ્સા હોય અને 20 છે એ લસા હોય. એટલે એવી ઘણી બધી ટ્રીકો તમને આ વિડીયોની અંદર મળશે. મોટાભાગના દાખલામાં આપણે બોલપેનની જરૂરિયાત જ રહેશે નહીં. તો એવી રીતે આપણે આ ટોપિક સમજવાના છીએ. તો લસા એટલે શું આપણે જોઈ લીધું, ગુસ્સા એટલે શું આપણે જોઈ લીધું. હવે આપણે જોઈએ કે લસા અને ગુસ્સા વચ્ચેનો સંબંધ શું છે. કે ભાઈ લસા અને ગુસ્સા બેયને ભેગા કરવા હોય તો આપણે કઈ નિશાનીઓ સાથે કયા સંબંધથી એને ભેગા કરી શકીએ. તો કોઈ પણ 2 સંખ્યા હોય, આપણે જોઈ લીધું 15 અને આપણે જોઈ લીધું 20, તો આના આપણને લસા કેટલા મળ્યા, તો લસા આપણને 60 મળ્યા 15ના ઘડિયામાં અને 20ના ઘડિયામાં. સૌથી પહેલી સરખી આવતી હોય એવી સંખ્યા આપણને 60 મળી. બીજી વાત કે ગુસ્સા આપણને કેટલો મળ્યો, તો ગુસ્સા આપણને 5 મળ્યો. આવું થયું. હવે જો 2 સંખ્યા આપી હોય, 2 સંખ્યા આપેલી હોય તો મિત્રો તમે લસા અને ગુસ્સાનો ગુણાકાર કરો. તો લસા ગુણ્યા ગુસ્સા કરો તો તમને કેટલા મળશે, તો કે લસા આપણને 60 છે, ગુસ્સા 5 છે, જેના કારણે આ ગુણાકાર આવે છે મિત્રો 3. બીજું કે પ્રથમ સંખ્યા તમે લ્યો અને એને તમે બીજી સંખ્યા સાથે ગુણો. પ્રથમ સંખ્યા 15 છે, બીજી સંખ્યા 20 છે, આ બેયનો ગુણાકાર થાય છે 300. તો તમે એક જોઈ શકો છો કે લસાનો ગુણાકાર ગુસ્સા હારે પણ 300 થયો, પ્રથમ સંખ્યાનો ગુણાકાર બીજી સંખ્યા હારે પણ 300 થયો. આવું મિત્રો તમે ઘણા બધા દાખલાઓની અંદર જોવો તો તમને ખ્યાલ આવશે કે આપણે એવું સરખાવી શકાય કે ભાઈ લસા ગુણ્યા ગુસ્સા બરાબર પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. આ સૂત્ર તમારે ક્યાંય વાપરવા નહીં થાય, પણ આ સૂત્ર વાપર્યા પછી તમારે અહીંયા 3 તમને સંખ્યા આપી છે, એક ગોતવાની થાય. હવે મિત્રો એનો પણ શોર્ટકટ આપી દઉં છું કે આ સૂત્ર આપણે લખવાની જરૂર છે નહીં. જો તમને પ્રથમ સંખ્યા માગી હોય કે ભાઈ પ્રથમ સંખ્યા ગોતો, તો લસા અને ગુસ્સાના છેદમાં લઈ લેવાની બીજી સંખ્યા. જો બીજી સંખ્યા માગી હોય તો પહેલી સંખ્યા છેદમાં જાય. જો લસા માગ્યો હોય તો ગુસ્સા છેદમાં જાય, અને ગુસ્સા માગ્યો હોય તો મિત્રો લસા છેદમાં જાય. હવે તમારે ક્યારેય પણ તમને આવો પ્રશ્ન પૂછે ત્યારે તમારે સીધે સીધું સૂત્ર મૂક્યા વગર સીધી ગણતરી કરવાની છે. લસા કોઈ પણ 2 સંખ્યાનો માગ્યો હોય તો પહેલી સંખ્યા લખી નાખો, બીજી સંખ્યા અહીંયા લખી નાખો, અને એને તમારે ગુસ્સા વડે ભાગી નાખવાનું છે. હવે ગુસ્સા તમારી પાસે માગ્યો હોય તો છેદમાં લસા આવશે, પ્રથમ સંખ્યા માગી હોય તો છેદમાં બીજી સંખ્યા આવશે, અને બીજી સંખ્યા માગી હોય તો છેદમાં પ્રથમ સંખ્યા આવશે. આ સૂત્ર મુજબ મિત્રો ખૂબ એનસીઆરટીની અંદર પ્રશ્નો પૂછાય છે.
જેના કારણે એવું કહી શકાય કે ખાતરીપૂર્વક કે આ પ્રશ્ન તમારી સમક્ષ આવશે. મિત્રો આપણે એટલા બધા દાખલાઓ પણ લેવાના છીએ કે જેના કારણે તમને ઓટોમેટિક લસા અને ગુસ્સા ક્લિયર થશે. પ્રેક્ટિસ માટે મિત્રો થોડાક દાખલાઓ પણ જો તમારે જરૂર હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એક પીડીએફની લિંક આપી દઈશ, જ્યાંથી તમે લસા અને ગુસ્સા અલગથી ગોતી અને મિત્રો ચેક કરી શકો છો કે તમે એસએસસી જીડીની પરીક્ષા માટે તૈયાર છો કે નહીં. હવે બીજા સંબંધોની મિત્રો ચર્ચા કરીએ તો એક બાબત ખાસ યાદ રાખવાની છે કે ગુસ્સા એ નાની સંખ્યા છે, લસા મોટી સંખ્યા છે. હવે લસા હંમેશા એવી સંખ્યા હોય કે જે નાની સંખ્યાના ઘડિયામાં આવતી જ હોય. કોઈ તમને એવો પ્રશ્ન પૂછે કે બે સંખ્યાનો ગુસ્સા 8 છે તો લસા શું હોઈ શકે અથવા શું ન હોઈ શકે? આવો પ્રશ્ન થાય તો મિત્રો લસા 8 દુ 16, 8 તેરી 24, 8 ચોકુ 32, 8 પંચા 40, 8 છ 48, 8 સત્તા 56. એટલે કે લસા હંમેશા ગુસ્સાના ઘડિયામાં જ આવે. લસા હંમેશા ગુસ્સાના ઘડિયામાં જ આવે, જેના કારણે મિત્રો 8 તમને કીધું હોય ગુસ્સા તો એનો લસા ક્યારેય પણ તમને 20 જોવા ન મળે, કારણ કે 8ના ઘડિયામાં 20 આવતા નથી. આની સામે તમને એવું કીધું હોય કે કોઈ પણ બે સંખ્યાનો 3 સંખ્યાનો લસા 200 છે તો ગુસ્સા નીચેના પૈકી શું હોઈ શકે અથવા તો શું ન હોઈ શકે? તો મિત્રો અહીંયા ઓપ્શનની અંદર માની લો કે તમને 6 આપ્યા હોય તો 6 ન હોઈ શકે, કારણ કે 6ના ઘડિયામાં 200 આવતા નથી. તો ત્યાં શું હોઈ શકે? તો 200ના અવયવોમાંથી જ મિત્રો કોઈને કોઈ હોય, એ બાબતનું ખાસ ધ્યાન રાખજો. આ સિવાય ગુસ્સાના ઘડિયામાં હંમેશા લસા આવે. આ સિવાય એક બીજી બાબત એ પણ સાંભળી લો કે ગુસ્સા વડે જે પ્રથમ સંખ્યા છે એ પ્રથમ સંખ્યા વત્તા બીજી સંખ્યા, આ બેનો તમે સરવાળો કરો તો પણ તમે એને ગુસ્સા વડે ભાગી શકો. બીજું, પ્રથમ સંખ્યાનો અને બીજી સંખ્યાનો ગુણાકાર કરો તો પણ તમે એને ગુસ્સા વડે ભાગી શકો. ત્રીજું, પ્રથમ સંખ્યા અથવા તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તો પણ તમે એને ગુસ્સા વડે ભાગી શકો. એટલે કે બે સંખ્યાઓનો ગુસ્સા તે બે સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણનફળ એટલે કે ગુણાકાર અને લસા પણ ગુસ્સા વડે મિત્રો નિશેષ ભાગી શકો છો. આ બાબત ખાસ ઉપયોગી થાય એવી છે. બે સંખ્યાનો સરવાળો ગુસ્સા વડે ભાગી શકાય, બે સંખ્યાનો ગુણાકાર ગુસ્સા વડે ભાગી શકાય, બે સંખ્યાની બાદબાકી ગુસ્સા વડે ભાગી શકાય અને બે સંખ્યાનો લસા મિત્રો એ સંખ્યાઓના ગુસ્સા વડે ભાગી જ શકાય. તો આ લસા અને ગુસ્સા વચ્ચેનો સંબંધ છે. આ બધાથી મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે. લસા ગોતવાનું થાય તો અંશમાં પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા છેદમાં ગુસ્સા. ગુસ્સા ગોતવાનું થાય તો ઉપર પ્રથમ સંખ્યા રાખો, બીજી સંખ્યા રાખો, નીચે તમારે મૂકી દેવાનું છે જે આપણે ગોતવાનું છે એના સિવાયની બાબત. પ્રથમ સંખ્યા ગોતવાની હોય તો બીજી સંખ્યા ગોતવાની હોય તો પ્રથમ સંખ્યા મિત્રો છેદમાં આવે. ઉપયોગ આપણે કરવાના છીએ, પણ પહેલેથી તમને ખ્યાલ હોય તો તમે ખૂબ ઝડપથી શીખી શકો. હવે પ્રથમ પ્રશ્નની મિત્રો આપણે ચર્ચા કરીએ કે જે એસએસસી જીડીમાંથી લેવામાં આવ્યો છે કે બે સંખ્યાઓનો ગુસ્સા 8 છે. બે સંખ્યાઓ છે તો બે સંખ્યાઓનો ગુસ્સા મિત્રો 8 છે. હવે નીચેનામાંથી કઈ એવી સંખ્યા છે કે જેનો લસા ન હોઈ શકે? હવે ગુસ્સા 8 છે તો આપણને ખબર જ છે કે ગુસ્સા છે એના ઘડિયામાં અથવા તો એનો અવયવી હોય એ જ લસા હોય. 8ના ઘડિયામાં 8નો ગુણક 8નો અવયવી જ મિત્રો લસા હોય તો 8ના અવયવી આપણે ચેક કરીએ તો 8 ગુણ્યા 3 એટલે મિત્રો 24 આવે. એટલે કે 8ના ઘડિયામાં 24 છે તો લસા હોઈ શકે. 8ના ઘડિયાની અંદર મિત્રો 8 6 48 લસા હોઈ શકે. 8ના ઘડિયામાં 8 સત્તા 56 લસા હોઈ શકે. પણ મિત્રો 8ને કોઈ પણ સંખ્યા વડે ગુણો, કોઈ પણ પૂર્ણાંક વડે ગુણો ત્યારે આપણને 60 મળતા નથી. જેના કારણે મિત્રો જો ગુસ્સા 8 હોય તો ક્યારેય પણ લસા 60 હોઈ શકે નહીં. આમ મિત્રો ગુસ્સા ઉપરથી લસા અને લસા ઉપરથી ગુસ્સા, અહીંયા તમારે કોઈ પ્રકારની બોલપેન વાપરવાની જરૂર જ નથી. 8ના ઘડિયામાં જે નથી આવતો એ ઓપ્શન ટીક કરી નાખો. હવે મિત્રો આવા ઘણા બધા મિત્રો ગણિતને સમજતા નથી,
અને આવા પ્રશ્ન સાવ સમાજનો પ્રશ્ન હોય, ઇતિહાસ હોય, ભૂગોળ હોય, જીવ વિજ્ઞાન હોય, ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય, જીકે હોય, જીએસ હોય, આવા તમામ વિષયો છે, ગુજરાતી હોય, એ વિષયોમાં તમારે યાદ કરવું પડે. મિત્રો અહીંયા યાદ કર્યા વગર તમને સીધા 1 કે 2 માર્ક મળવાના છે. હવે લસા અને ગુસ્સા મેળવવા માટેની કેટલી રીતો છે અને એમાંથી આપણે કઈ રીતનો યુઝ કરીએ તો આપણે સમય ઓછો અને સચોટ જવાબ આપણને મળે. તો એની અંદર મિત્રો લસા અને ગુસ્સા મેળવવાની રીતોની આપણે ચર્ચા કરીએ તો નંબર 1 છે અંકગણિતની રીત. સૌથી વધારે આપણે આ વાપરશું કે ભાઈ અંકગણિતની રીત છે એને આપણે સૌથી વધારે વાપરવાના છીએ. બીજી રીત યુક્લિડની ભાગવિધિ, જ્યારે સંખ્યા બહુ મોટી હોય અને મિત્રો આપણને ફક્ત ગુસ્સા ગોતવાનું કીધું હોય ત્યારે યુક્લિડની ભાગવિધિ વાપરવી આપણા માટે ખૂબ સહેલી બને. અને ત્રીજી મિત્રો પેન ઉપાડ્યા વગર પેનને પકડ્યા વગરની એક રીત છે જે મિત્રો આપણી પોતાની બનાવેલી છે. એટલે કે જ્ઞાનજ્યોત કરિયર એકેડેમીમાં તમને ટ્રીક સાથે જોવા મળશે કે તમારે બોલપેન ઉપાડવાની છે જ નહીં અને મિત્રો બોલપેન ઉપાડ્યા વગર સીધો તમને જવાબ મળવાનો છે. તો આ 3 રીતનો આપણે ઉપયોગ કરશું. દાખલા ગણવાના છીએ એટલે રીત વાપરવાના છીએ. લસા અને ગુસ્સા મેળવવાની ટૂંકી રીતોની મિત્રો આપણે ચર્ચા કરી લઈએ તો ઘણી બધી વખત લસા અને ગુસ્સા ગોતવાનો જ ન હોય છતાં પણ તમે એમાં મથો છો અને સમય બગાડો છો અને એની સાથે તમને જવાબ પણ ટાઈમે મળતા નથી સાચા. નંબર 1, 2 કે તેથી અવિભાજ્ય સંખ્યા હોય, 2 કે તેથી અવિભાજ્ય સંખ્યા તમને આપેલી હોય, 2 કે તેથી વધારે અવિભાજ્ય સંખ્યા તમને આપી હોય તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે લસા તમારે ગોતવાનો નથી અને બીજું ગુસ્સા તમારે ગોતવાનો નથી. જો 2 કે તેથી વધારે સંખ્યા તમને આપી હોય અને એ અવિભાજ્ય સંખ્યા હોય તો લસા ગોતવા માટે ફક્ત તે સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. તો એના માટે તમે એ સંખ્યાનો ગુણાકાર કરશો. જ્યારે ગુસ્સા માટે મિત્રો ફક્ત તમારે 1 લખી નાખવાનું છે અને એ પણ આંખ બંધ કરી અને એ પણ મિત્રો બોલપેન ઉપાડ્યા વગર. તો તમારે યાદ રાખવાનું છે કે 2 કે તેથી વધારે અવિભાજ્ય સંખ્યા હોય આવો પ્રશ્ન મિત્રો કેટલી વાર પૂછાણો છે એનો કોઈ પ્રકારનો હિસાબ છે નહીં કે PQR અવિભાજ્ય સંખ્યા છે. આના બદલે તમને એવું કહી શકે P1, P2, P3 અવિભાજ્ય સંખ્યા છે. તો એનો લસા શું ગોતવાનો જ નથી. આ 3 ને 2 ને 4 ને 5 ને એમના બાજુમાં ઓપ્શનની અંદર જો આ 2 વચ્ચે ગુણાકારનો સંબંધ આપ્યો હોય તો એ જવાબ હોય. મોટાભાગે ગુણાકારની નિશાની પણ આપતા નથી કારણ કે બાજુમાં મૂકી દેવાથી ગુણાકાર થઈ જાય છે. અને તમને ગુસ્સા કીધું હોય તો મિત્રો બધા ઓપ્શનને ધક્કો મારી અને તમારે પસંદ કરવાનો છે 1. જ્યારે ગુસ્સા તમને અવિભાજ્ય સંખ્યાઓનો કે અવિભાજ્ય સંખ્યા તમને મિત્રો યાદ છે છતાં પણ રિવિઝન કરાવી દઉં છું. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 31, 33, 44, 47, 53, 59, 61, 67, 73, 73, 83, 89 અને 97 મિત્રો આ 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ છે. આ આવે તો તમારા માટે ફાયદાકારક છે. એના પછીની વાત આપણે કરીએ મિત્રો કે નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા આવતી હોય તો નાની સંખ્યા છે એ ગુસ્સા છે અને મોટી સંખ્યા છે એ લસા છે. 4ના ઘડિયામાં 8 આવે તમને એવું કહેવામાં આવે કે ભાઈ 4 નો 8 નો લસા શું છે. હવે તો પ્રશ્નો મિત્રો એનાથી આગળ ગયા છે કે 4 નો અને 8 નો લસા અને ગુસ્સાનો ગુણાકાર, સરવાળો, ભાગાકાર, બાદબાકી વગેરે પૂછવા મળ્યા છે. હવે આપણે લસા ગોતીએ, ગુસ્સા ગોતીએ, ગુણાકાર, સરવાળા, બાદબાકી, ભાગાકાર કરીએ તો મિત્રો જ્યારે નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા આવતી હોય તો નાની હોય એ ગુસ્સા, નાની હોય એને ગુસ્સા કહેવાય. આમ પણ મિત્રો તમે તમારા આજુબાજુના લોકો જુઓ તો ઘણા બધા લોકો વારંવાર ગુસ્સે થાય છે. તો એક વાત સમજવાની કે ગુસ્સે થનાર વ્યક્તિ હંમેશા નાનો હોય કારણ કે એની પાસે દરેક પ્રશ્નનો એક જ ઉકેલ છે અને ગુસ્સો છે આવડત નથી. સમસ્યાઓને પહોંચી વળવા માટે કેપેસિટી નથી, વિચારો નથી, જેના કારણે છેલ્લો ઉપાય એવો અજમાવે કે ભાઈ હું ગુસ્સે છું, રાડ્યું નાખે, બીજાને કહે ભાઈ આમ ન કરાય, પોતાની પાસે ઉપાયો નથી. તો ગુસ્સા હંમેશા નાનો હોય. 2 સંખ્યા તમને આપી હોય, નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા આવતી હોય તો ગુસ્સા નાની સંખ્યા હોય
લસા મોટી સંખ્યા હોય. એના પછી મિત્રો યાદ રાખો કે 2 થી વધારે ક્રમિક સંખ્યા તમને આપી હોય, દાખલા તરીકે એવું તમને કહે કે 5, 6 અને 7, આવું તમને કીધું. મોટા ભાગે 2 સંખ્યા માટે સાંભળી લો કે ભાઈ 5 અને 6 નો તમને લસા કીધો હોય તો મિત્રો પૂછ્યા વગર બેનો ગુણાકાર કરી નાખો અને ગુસ્સા એક જ આવશે. 2 ક્રમિક સંખ્યા આપી હોય તો 3માં આજે એવું બની શકે કે મિત્રો 8, 9 અને 10 અહીંયા 2 યુગ્મ સંખ્યા આવે, એટલા માટે તમને ત્યાં તમારે વિચારવું પડશે. બાકી 2 સંખ્યા હોય તો અવિભાજ્ય સંખ્યા જેવું જ માની લેવાનું છે. એના પછી મિત્રો અગત્યની આપણે બાબતોની ચર્ચા કરીએ તો ક્યારેક તમને ઘાત પણ આપે છે. દાખલા તરીકે એવું તમને કહે અહીંયા કે ભાઈ 2 ની 3 ઘાત, 2 ની 5 ઘાત અને 2 ની 10 ઘાત. અહીંયા કોણ લસા છે? લસા કોણ છે? તો મિત્રો યાદ રાખવાનું છે કે લસા છે એ મોટા મોટી ઘાત છે, ગુસ્સા છે એ નાનામાં નાની ઘાત છે. દાખલા ગણશું ત્યારે જોશું. અને હવે મિત્રો એક પ્રશ્ન તમારી સામે એવો મૂકવા જાઉં છું કે જો આ પ્રશ્ન પૂછાય તો મિત્રો આ તમે સમજ્યા હશો તો વગર સમય બગાડે અને તમે જવાબ સુધી પહોંચી જશો. અને મિત્રો જો તમે આને સમજશો નહીં તો ગમે એમ મથો, અઠે ગઠે તમે ટીક કરી નાખ્યું હોય, સાચું પડ્યું હોય તો અલગ વાત છે, બાકી તમે જવાબ સુધી ન પહોંચી શકો. એનસીઆરટીનો એક અગત્યનો પ્રશ્ન 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 આટલી સંખ્યાઓ વડે ભાગી શકાય. સાંભળજો, આ બધી સંખ્યાઓ વડે ભાગી શકાય. 1ના ઘડિયામાં પણ આવતી હોય, 10ના ઘડિયામાં આવતી હોય, આ બધાના ઘડિયામાં આવતી હોય એવી નાનામાં નાની સંખ્યા. હવે એટલું બધું કન્ફ્યુઝન ઊભું થાય કે આપણને એમ થાય એકના ઘડિયામાં તો બધા આવે જ, ટીક કરી નાખીએ. પણ આપણે પ્રશ્નને સમજ્યા નથી, અને પ્રશ્નને સમજ્યા નથી એટલે એવી બસમાં બેસી ગયા છીએ કે જેનું કોઈ પ્રકારનું પાટિયું નથી કે ક્યાં જાય છે આપણને ખબર નથી, અને બસ જ્યાં જાય છે ત્યાં આપણે જાય છીએ. કોઈ પ્રકારનું આપણું લક્ષ્ય છે નહીં. એના માટે તમારે પ્રશ્નને સમજવો પડશે. 1 થી 10 સુધીની સંખ્યા વડે વિભાજ્ય 6ના ઘડિયામાં પણ આવવું જોઈએ. 6ના ઘડિયામાં 1 ન આવે. હવે અહીંયા એવું થાય, ચાલો પ્રશ્ન પણ તમને સમજાઈ ગયો તો હવે તમને ખ્યાલ આવી ગયો કે 1 થી 10 સુધીની સંખ્યા તમારે જોતી હોય તો તમારે શું કરવું પડશે? તો કે 1 થી 10 સુધી બધી સંખ્યાનો લસા ગોતવો પડશે. મિત્રો એવું જરાય નથી. સાંભળજો એની માટેની ટ્રીક. 1ના ઘડિયામાં 2 આવે છે તો મોટી સંખ્યા રાખો. 2ના ઘડિયામાં 4 આવે તો 2ને ગણતરીમાં ન લ્યો. 3ના ઘડિયામાં 6 આવે, 3ને ગણતરીમાં ન લ્યો. 4ના ઘડિયામાં 8 આવે, 4ને ગણતરીમાં ન લ્યો. 5ના ઘડિયામાં 10 આવે, 5ને ગણતરીમાં ન લ્યો. હવે તમારે 6, 7, 8, 9, 10 એનો જ લસા ગોતવાનો છે. હવે મિત્રો 6ની ચર્ચા કરીએ તો 6 એટલે 2 તેરી 6. 7 અવિભાજ્ય સંખ્યા છે એટલે તમારે 7 માટે કાંઈ લખવાનું નથી. 7 એકા 7 કરી નાખો. 8 એટલે મિત્રો તમને ખબર જ છે કે 2નો ઘન, વર્ગ ને વર્ગમૂળ, ઘન ને ઘનમૂળ ખૂબ અગત્યના છે. આપણે મિત્રો આ વિડીયો અપલોડ કરી ચૂક્યા છીએ. વર્ગ વર્ગમૂળ જોઈ લેજો ટ્રીકો સાથે, અને મિત્રો બધા વિડીયોની અંદર કામ આવશે. 9 તમને ખબર જ છે કે 3નો વર્ગ છે, અને 10ના ભાગ પાડો તો 2 પંચા 10 છે. હવે મિત્રો આની અંદર આપણે લસા ગોતવાનો થાય. ગુસ્સા તો તમારે એક મૂકી જ દેવાનો છે. પૂછે તો લસા જ તમને પૂછશે. ગુસ્સા તો 1 થી 10 સુધીની સંખ્યાનો એક જ આવે, 1 થી 20 સુધીની સંખ્યાનો એક જ આવે. હાલો હવે લસા તમારી સામે મૂકવામાં આવ્યું તો મિત્રો અહીંયા 2ની 1 ઘાત છે, ત્યાર પછી અહીંયા 2ની 3 ઘાત છે, અહીંયા 2ની 1 ઘાત છે. તો મેં હમણાં કીધું કે લસા માટે તમારે મોટી ઘાત લઈ લેવાની છે. તો 2ની 3 ઘાત લઈ લીધી. ચાલો જે લઈએ છીએ એના ઉપર આપણે ચેકો મારી દઈએ છીએ, બીજી વાર આપણે લેવાનું થતું નથી. એને 3ની 2 ઘાત અને 3ની 1 ઘાત. તો મિત્રો આપણે લેશું 3ની 2 ઘાત. આવું થાય. ચાલો હવે કોણ વધ્યું? તો કે 7 અને 5 વધ્યા. 1 લેવાથી કોઈ ફેર નહીં પડે. લસાની અંદર તમારે બધા લઈ લેવાના. અને મિત્રો ધ્યાન રાખજો કે કોઈ પણ સંખ્યા ઘાતમાં હોય તો મોટી ઘાત લેવાની છે. આ બધાનો ગુણાકાર કરીએ તો મિત્રો 2નો ઘન તમે કરો તો 8 આવે, 3નો વર્ગ 9 આવે. અહીંયા 7 × 5 ગુણાકાર કરવા માટે પણ અમુક સંખ્યાઓ જ પસંદ કરાય જેથી તમારું કામ સહેલું બને. 5 × 7 કરો તો 35 થાય, ગુણાકાર કરવો પડે. 5 × 9 = 45 થાય, પણ 5 × 8 મિત્રો 40 થાય, 0 આવે, ફાયદો થાય. 9 × 7 = 63 થાય,
2 રકમની શૂન્ય, 4 તેરી 12 નો બગડો, વધી પડી 1, 4 છક 24 ને 1 25, તો મિત્રો 25 20 એવી એક સંખ્યા છે કે જે 1 થી 10 સુધીની તમામ 1 થી 10 સુધીની સંખ્યામાં તમામ વડે વિભાજ્ય છે. હવે મિત્રો પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય તો 25 20 જવાબ રાખજો, જોઈ જાઓ. એટલે મિત્રો 1 થી 2 સેકન્ડમાં જેટલું ટીક કરવામાં, અહીંયા તમે એસએસસી જીડીની એક્ઝામ આપો છો તો તમારા કમ્પ્યુટરની અંદર મિત્રો એક ક્લિક સાથે વધીને 2 સેકન્ડ, વધીને 3 સેકન્ડમાં આ જવાબ તમે આપી શકો છો. તો મિત્રો આવી બાબતો તમારે ખાસ ટ્રીક વાઇઝ યાદ રાખો તો મોટાભાગના દાખલા સ્પર્ધાત્મકમાં એવા જ પૂછાય છે. હવે તમારી સામે એક પ્રશ્ન છે કે જેના કારણે તમને લસ્સા ગુસ્સા મેળવતા આવડી જાય. હવે મિત્રો 40 36 અને 126 નો આપણે ગોતવાનો છે લસ્સા અને ગુસ્સા, અને ઓપ્શનમાંથી મિત્રો એવું આપણે પસંદ કરવાનું છે કે જેથી આપણને ખ્યાલ આવી જાય કે આ ઓપ્શનની અંદર સાચો જવાબ કયો છે. પહેલાં આપણે 40 ને લઈએ તો 40 તમને ખબર જ છે કે મિત્રો 8 પંચા 40 થાય. 8 એટલે તમને ખબર જ છે કે 2 નો ઘન એને ગુણ્યા 5, તો આ થઈ ગયા 40ના અવિભાજ્ય અવયવો. અવયવ પાડવાની પદ્ધતિ મિત્રો આપણે આના પહેલાંનો જે વિડીયો છે અવયવીમાં શીખી ગયા છીએ. ત્યાર પછી બીજી સંખ્યા છે મિત્રો 36. હવે 36માં તમને ખ્યાલ જ છે કે 4 9 36 થાય. 4 એટલે 2 નો વર્ગ થાય, 9 એટલે મિત્રો 3 નો વર્ગ થાય. હવે તમને એવું થાય કે સાહેબ આ તમને કોઈ ફટાફટ આવડે છે, અમારે વાર લાગશે. તો મિત્રો મને પણ એટલું બધું ફટાફટ આવડતું નહોતું, પણ ગણિત રિઝનિંગ જેવા વિષયો મિત્રો પ્રેક્ટિસના વિષયો છે, અને પ્રેક્ટિસથી જ તમે ઝડપ મેળવી શકશો. તો પ્રેક્ટિસ મિત્રો સતત શરૂ રાખજો, અને વધારે પ્રેક્ટિસ માટે મિત્રો અગાઉ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા પ્રશ્નોની પીડીએફ તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી જ દઉં છું, ત્યાંથી તમે મેળવી શકો છો. ચાલો, તો આ 36 થઈ ગયા. એના પછી મિત્રો આપણે આગળ વધીએ તો ત્રીજી સંખ્યા આપણને આપી છે 126. હવે 126 આપણને ખબર જ છે કે 14 9 એવું થાય. 9 એટલે 3 નો વર્ગ, 14 એટલે 2 ગુણ્યા 7, તો આ અવિભાજ્ય અવયવો થઈ ગયા 126. આને આપણે મિત્રો હાઇલાઇટ કરવા માટે એને ખાનામાં લઈ લઈએ. 40માં આપણે આ જોવાનું, 36માં આ જોશું, 126માં આ જોશું. હવે આપણે મેળવવાનો છે મિત્રો લસ્સા અને ગુસ્સા. તો લસ્સા મેળવવા માટે આપણે હમણાં વાત થઈ કે ઘાતમાં હોય તો સૌથી મોટી સંખ્યા ઉપાડવાની છે. ચાલો, 2 આપણે લઈએ છીએ તો અહીં 2 ની 3 ઘાત, અહીં 2 ની 2 ઘાત, અહીંયા 2 ની 1 ઘાત. તો મોટામાં મોટી ઘાત છે એ મિત્રો 2 ની 3 ઘાત છે, તો એને લેવાના. બીજી વાર લેવાય ન જાય એટલા માટે તમે દાખલો ગણતા હોય ત્યારે મિત્રો ઉપર ચેકો મારી શકો છો, પણ તમારે હજી ગુસ્સા મેળવવાનો છે. જો કે આમાં કોઈ પણ ઓપ્શન સરખા નથી, એટલે લસ્સા લઈને આપણે પૂરું કરી શકીએ, પણ હું તમને ગુસ્સા ગોતી દઈશ. તો 2 ની 3 ઘાત, 2 ની 2 ઘાત અને 2 ની 1 ઘાત, મોટા મોટી ઘાત લીધી લસ્સા માટે, નાનામાં નાની ઘાત મિત્રો ગુસ્સા માટે લઈ લેવાની, મૂકી દીધા 2. ચાલો, ત્યાર પછી હવે આપણે 3માં જઈએ છીએ તો 3 ની 2 ઘાત, 3 ની 2 ઘાત, બીજે ક્યાંય 3 છે નહીં તો આપણે 3 ની 2 ઘાત લેવાની. જ્યારે 3 બધાયમાં નથી એટલે મિત્રો આપણે 3 ને ગુસ્સામાં લેવાનો નથી. યાદ રાખવા માટે એવું યાદ રાખી શકાય કે લસ્સાની અંદર ગામ ધુમાડો બંધ છે. હવે જે મિત્રો ગામની અંદર રહે છે એને ખ્યાલ છે કે ગામ ધુમાડો બંધ હોય એટલે આખા ગામને એક જગ્યાએ જમવાનું થાય, અને જમવા માટે શું થાય તો કે જમવા માટે એ વ્યક્તિ છે એ આખા ગામને આમંત્રણ આપે. આખા ગામમાં કોઈ બાકી ન રહેવું જોઈએ, તો એ લસ્સામાં છે 2 ની 3, 2 ની 2 અને મિત્રો 2 ની 1, એમાં મોટી ઘાત આપણે 2 ની 3માં લીધી. પછી ગામની અંદર આખા ગામને એક જગ્યાએ જમવાનું હોય તો સ્વાભાવિક છે કે ગામના યુવાનોની એક ફરજ છે કે ત્યાં આવીને બધું કામ સંભાળ લે. પણ મિત્રો અત્યારના યુવાનો મોબાઈલને કારણે એની અંદર સતત ગેમિંગ શરૂ રાખી, જેના કારણે કામ ન કર્યું અને ઘરધણીને ગુસ્સો આવ્યો કે ભાઈ આ ગામને ગામ ધુમાડો બંધ ન હોય, જેના કારણે બીજા પ્રસંગમાં કોને બોલાવશે. એક તો જે ખાનગી હોય એ, અને એની સાથે મિત્રો જે બધા પ્રસંગોમાં હોય એ. તો 2 ની 3 ઘાત અહીંયા છે, 2 ની 2 ઘાત અહીંયા છે, 2 અહીંયા છે, તો અહીંયા 2 ને બોલાવ્યા. 5 બધાયમાં નથી તો 5 ને નહીં બોલાવીએ. એના સિવાય તો બધાયમાં કોઈ આવશે જ નહીં. ગુસ્સા આપણને મળી ગયો છે. જવાબ મિત્રો ગુસ્સા મળી જાય તો સમજી લેવાનું કે જવાબ થઈ ગયો છે કે ગુસ્સા એનો 2 આવે છે. ચાલો આપણે લસ્સા સુધી પહોંચી જઈએ. 3 લેવાઈ ગયા છે, 5 ને પણ આપણે ગામમાં બોલાવવા જ પડશે.
અને મિત્રો 7ને પણ બોલાવવા પડશે. ચાલો, કોઈ લગભગ બાકી છે નહીં. 2 નો ઘન 8, 3 નો વર્ગ 9, 5 ના 5, 7 ના 7. મેં પહેલાં કીધું એમ પ્રમાણે 8 પંચા 40 કરવાથી 0 આવી જશે. 9 સત્તા મિત્રો આવશે 63, 2 રકમની 0, 4 તેરી 12, વધી પડશે 1, 4 છક 24 ને 1 25. તો તમને ખ્યાલ આવી ગયો કે 25 20 લસ્સા આવે છે અને મિત્રો 2 આવે છે ગુસ્સા. મિત્રો તમને જે રીત ફાવતી હોય એ પ્રમાણે પણ ગોતી શકો છો અને આ રીત જો તમે પ્રેક્ટિસ કરશો તો તમારા માટે ખૂબ ઝડપથી પૂર્ણ થવાની છે. ચાલો, 28 અને 42 નો લસ્સા ગોતો, ગુસ્સા ગોતો અને એનો ગુણોત્તર પણ તમારે કહેવાનો છે કે ભાઈ ગુણોત્તરમાં કાંઈ હોય નહીં, એકને ઉપર મૂકી દો, એકને નીચે મૂકી દો અને મિત્રો છેદ ઉડતા હોય ત્યાં સુધી ઉડાડી દો. હવે મિત્રો 28 અને 42 આવી બે સંખ્યા આપણને આપી છે તો આપણને ખબર જ છે કે ભાઈ 28 એટલે શું થાય તો કે 7 ચોકુ 28, 7 ના 7, 4 એટલે 2 નો વર્ગ. મિત્રો 4 ના ભાગ પડતા હોય તો એને લઈ જવું જ પડે, ધ્યાન રાખજો. હવે 42 ની મિત્રો આપણે ચર્ચા કરીએ તો 7 છક 42, 7 ના 7, 6 એટલે 2 ગુણ્યા 3. તો આપણને 28 અને 42 ના અવિભાજ્ય અવયવ મળી ગયા. હવે આમાંથી આપણે કોને પસંદ કરવાના છે તો કે લસ્સા માટે આપણે એને પસંદ કરશું કે જે બધાયમાં હોય. ગુસ્સા માટે આપણે એને પસંદ કરશું કે જે બધાયની અંદર ઓછામાં ઓછી ઘાત હોય. લસ્સામાં બધાને લેવાના છે. અહીંયા અંશમાં છેદમાં કેમ લખી નાખ્યું છે તો લસ્સા અને ગુસ્સા ગોત્યા પછી તમારે ગુણોત્તર સુધી જવાની જરૂર નથી. વગર ગુણાકારે તમે જવાબ સુધી પહોંચી જશો. હવે આપણે લસ્સાની વાત કરીએ તો 7 બેયમાં એક એક વખત છે. જે વધારે વખત હોય લેવાનું, પણ એક જ વખત છે. 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત. તો મિત્રો 2 ની 2 ઘાત તમે લઈ લેવાની અને ત્યાર પછી 3 ને આપણે આમંત્રણ તો દેવું જ પડશે. બધાને આમંત્રણ દીધું, ગામ તો મોડો બનશે. ગુસ્સાની અંદર એવા લોકોને જ બોલાવવાના કે એક તો 2 વિભાગની અંદર આવતા હોય અને પ્લસ ઓછામાં ઓછી ઘાત ધરાવતા હોય. તો બંનેની અંદર 7 છે તો 7 લીધા. 2 ની 2 ઘાત, 2 ની 1 ઘાત. તો મિત્રો 2 ની 1 જ ઘાત લેવાની અને હવે 3 ને લેવાનો કોઈ પ્રશ્ન છે નહીં. ગુસ્સાની અંદર 7 7 ઉડાડ્યા, 1 વખત 2 અને 1 વખત 2 મિત્રો ઉડાડ્યા. આમાં 1 વખત વધ્યા એટલે 2 તેરીને 6. અહીં જોવાનું કે પહેલાં તમને લસ્સા અને ગુસ્સાનો ગુણોત્તર કીધો છે તો લસ્સા 6 આવ્યો ત્યારે ગુસ્સા મિત્રો આપણે બધું ઉડી ગયું, કાંઈ વધ્યું નહીં એટલે 1 લેવાય. અહીંયા તમને જે પણ 6:1 ઓપ્શન બતાવે છે, 6:1 ઓપ્શન બતાવે મિત્રો એ આપણો સાચો જવાબ છે. આટલું સહેલું મિત્રો હોય છે જ્યારે તમને કોઈ બાબત સમજાય છે. હવે તમને એવો પ્રશ્ન થયો હોય કે અપૂર્ણાંકના લસ્સા ગુસ્સા પણ એનસીઈઆરટીની અંદર ખૂબ આવે છે તો મિત્રો એના માટે પણ ખૂબ શોર્ટકટ ટ્રીકો છે, દાખલાઓ સાથે જોવાના છીએ. તો મિત્રો અપૂર્ણાંકનો લસ્સા અને ગુસ્સા તમારે મેળવવો હોય તો એ પણ એટલું બધું ઇઝી છે. હવે એના માટે તમારે શું કરવાનું છે કે અપૂર્ણાંકનો તમારે લસ્સા મેળવવો હોય તો અપૂર્ણાંકમાં તમને ખબર જ છે કે ઉપર જે હોય એને અંશ કહેવાય, નીચે હોય એને છેદ કહેવાય. તો ઉપલી જે સંખ્યાઓ છે એનો મિત્રો તમારે લઈ લેવાનો લસ્સા અને એને ભાગી નાખવાનો છેદનો ગુસ્સા વડે એટલે મિત્રો આપણો જવાબ થઈ જાય. લસ્સા ગોતવાનું થાય, યાદ રાખવાની જરૂર નથી. લસ્સા ગોતવાનું થાય તો ઉપર લસ્સા નીચે ગુસ્સા. હવે તમારે ગુસ્સા ગોતવાનો થાય અપૂર્ણાંકનો તો આ જ સૂત્ર આવશે, પણ આ સૂત્રની અંદર મિત્રો આપણે ચેન્જ કરશું કે અંશની અંદર તમારે ગુસ્સા ગોતવાનો થાય અને છેદની અંદર તમારે લસ્સા ગોતવાનો થાય. ગુસ્સા હોય તો અંશનો ગુસ્સા, લસ્સા હોય તો અંશનો લસ્સા. આગળ આપણી પાસે મિત્રો રકમો છે, વધારે તમને ખ્યાલ આવશે. તો મિત્રો પ્રથમ સંખ્યા છે એ છે 5/6, પછી 10/18, પછી 25/36. હવે આપણને કીધું છે કે આનો ગુસ્સા શું છે, ગુસ્સા આપણને માગ્યો છે. તો હવે તમારે અંશ એક હારે લખી નાખવાનો છે. 5, 10 અને 25 છેદ તમારે લખી નાખવાનો છે 6, 18 અને 36. ગુસ્સા કીધું છે તો ઉપલી સંખ્યાનો તમારે ગુસ્સા ગોતવાનો છે. 5ના ઘડિયામાં 10 આવે, 5ના ઘડિયામાં 25 આવે. આનો અર્થ એવો થયો કે નાનામાં નાની સંખ્યા છે એના ઘડિયામાં 2 મોટી સંખ્યા આવે છે તો વિચાર્યા વગર મિત્રો 5ને ગુસ્સા તરીકે લઈ લ્યો. અલગથી કોઈ પ્રકારનું કામ કરવાનું હોય જ નહીં, બોલપેન પણ ઉપાડવાનું હોય, તમે ખાલી જોવો રકમને,
ખ્યાલ આવી જાય. નીચેની જે સંખ્યા છે, નીચેની સંખ્યા એનો તમારે લસા ગોતવાનો છે. 6 ના ઘડિયામાં મિત્રો 18 આવે, 6 ના ઘડિયામાં 36 આવે, 18 ના ઘડિયામાં 36 પણ આવે. મોટા મોટી સંખ્યા એવી છે કે જે બે નાની સંખ્યાના ઘડિયામાં આવે છે તો મોટી સંખ્યા લસા હોય. 5/36. આમાં તમને જે ઓપ્શન યોગ્ય લાગે એ ટીક કરી નાખો. સીધો જવાબ. તમે મિત્રો ખાલી આમ જોશો ને કે ભાઈ 5, 10 અને 25 ગુસ્સા ગોતવાનો છે. 5 ના ઘડિયામાં 10 આવે, 25 આવે, 5. અહીંયા લસા ગોતવાનો છે તો 6 ના ઘડિયામાં 36 આવે, 18 ના ઘડિયામાં 36 આવે, 36 મોટી સંખ્યા લસા. આટલી વાર લાગશે મિત્રો તમારે મેળવવા માટે. ક્યારેક સંખ્યા તમને અલગ આપી હોય તો અહીંયા આપણે જોઈએ ઉપર આપણને આપ્યા છે 1, 2, 3 અને 4, એનો આપણે લસા ગોતવાનો છે. નીચે આપણને આપ્યા છે 2, 3, 4, 5, ચાલો એનો આપણે લસા મેળવી લઈએ. હવે અંશમાં આપણને આ લસા ગોતવાનું કીધું છે તો આપણે લસા લેશું. લસાની અંદર 1, 2, 3 અને 4. અહીંયા મિત્રો 2, 3, 4 અને 5 આવું થયું. હવે તમને એવું કીધું છે કે ભાઈ અંશ જે છે એનો તમારે લસા ગોતવાનો છે. 2 ના ઘડિયામાં 4 આવે એટલે 2 ને આપણે લેવાનું નથી. 1 ના ઘડિયામાં બધાય આવે એટલે પૂરું. હવે 3 અને 4 નો લસા શું હોઈ શકે? હું 4 નો ઘડિયો બોલું છું. તમે જોજો 4 ના ઘડિયામાં એવી એક સંખ્યા આવી જશે કે જે 3 ના ઘડિયામાં પણ હોય. 4 એકા 4 નહીં આવે, 4 દુ 8 3 ના ઘડિયામાં નહીં આવે, 4 તેરી 12 બંનેના ઘડિયામાં આવશે. અહીંયા આપણે મૂકી દીધા 12. ચાલો એના પછી નીચે તમને કીધું છે ગુસ્સા ગોતવાનું. હવે 2, 3, 4 અને 5 2 ને જવા દો. 2 ને મિત્રો આપણે જવા દઈએ તો એક આપણને થાય કે ભાઈ 2 ના ઘડિયામાં 4 આવે છે એટલે 2 ને આપણે ગણવાના નથી. 3, 4 અને 5 એક નાનામાં નાની સંખ્યા ગોતો કે જે ઈ સંખ્યાના ઘડિયામાં બધાય આવે. તો 1 ના ઘડિયામાં 3 આવે, 1 ના ઘડિયામાં 4 આવે, 1 ના ઘડિયામાં 5 આવે. 12/1 અહીંયા આપણને 12 દેખાય છે જે આપણો થઈ જાય જવાબ. મેં તમને વાત કરી હતી, શોર્ટકટ આપ્યો હતો કે ભાઈ ક્રમિક સંખ્યા હોય તો ગુસ્સા તમારે વિચાર્યા વગર કેટલા મૂકી દેવાના? 1. તો આ આપણે અપૂર્ણાંકના જોયા લસા અને ગુસ્સા. હવે પ્રશ્ન એવો થાય કે માની લો ભાઈ સંખ્યા પોઈન્ટમાં તમને આપી એટલે કે આપણે એને દશાંશ અપૂર્ણાંકની અંદર તમને સંખ્યા આપી હોય તો તમારે એનો લસા અને ગુસ્સા કઈ રીતે ગોતવો? મિત્રો દશાંશને હરખું વાંચો તો પાછળ અપૂર્ણાંક છે જ. તો મિત્રો અપૂર્ણાંકને જે નિયમ લાગુ પડે છે એ જ નિયમ લાગુ પડશે. આપણે એક પ્રેક્ટિકલમાં જોઈ લઈએ તો પહેલી જે સંખ્યા આપણી સામે દશાંશ અપૂર્ણાંકની અંદર આપી છે અને એ સંખ્યા મિત્રો એવી છે કે 11, 11.11, ત્યાર પછી 0.11 અને 0.011 નો ગુસ્સા શું આવશે? ચાલો આને પહેલા આપણે કન્વર્ટ કરીએ અપૂર્ણાંકમાં. 11/1, 1111 મિત્રો પોઈન્ટ પછી બે સંખ્યા છે તો નીચે મૂકી દઈશું 100. ત્યાર પછી 11 પોઈન્ટ પછી અહીંયા કેટલી? બે સંખ્યા છે, ફરીથી મૂકી દો 100. અને ત્યાર પછી પોઈન્ટ પછી 3 સંખ્યા છે તો 11 આપણે મૂકી દઈશું 1000. હવે આનો મિત્રો આપણે ગોતવાનો છે ગુસ્સા. ગુસ્સા એટલે શું? તો કે અંશનો ગુસ્સા છેદનો લસા. ગુસ્સા માંગ્યો છે તો પહેલું કામ એ જ કરાય કારણ કે એ માંગ્યું છે. 11, 11, 11 અને મિત્રો 11. હું માનું છું ત્યાં સુધી 11 ના ઘડિયામાં આવે તો 11 ના ઘડિયામાં નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા આવે એટલે નાની સંખ્યા આપણો ગુસ્સા હોય તો આપણે ત્યાંથી ઉપર લીધા 11. નીચેની સંખ્યાનો આપણે લસા લેવાનો છે. 1 ના ઘડિયામાં 100 આવે, 100 ના ઘડિયામાં 100 આવે અને 100 ના ઘડિયામાં 1000 આવે. તો મિત્રો આપણે અહીંયા લસા આપણો મોટી સંખ્યા થઈ જાય તો એ થઈ જાય 1000. હવે અહીંયા મિત્રો તમે જોવો તો 1000 ની અંદર શું છે તો કે 1000 ની અંદર આપણને આપ્યા છે 3 શૂન્ય. તો અહીંયા જવાબ પોઈન્ટમાં આપ્યો છે તો 3 શૂન્ય હોય તો છેલ્લેથી 3 સંખ્યા ગણો. પહેલી સંખ્યા 1, બીજી સંખ્યા 2 સંખ્યા થઈ, ત્રીજી સંખ્યા 0 પોઈન્ટ અને અહીંયા મૂકી દીધો આપણે 0. તો 0.011 તમને જ્યાં દેખાય ઓપ્શન એ આપણા માટે સાચો છે. તો મિત્રો તમને પોઈન્ટમાં સંખ્યા આપી હોય તો પણ તમારે કોઈ પ્રકારે મૂંઝાવાનું છે નહીં અને સીધું મિત્રો જવાબ સુધી પહોંચવાનું છે. એના પછી બે સંખ્યાઓનો ગુણોત્તર. ગુણોત્તર એટલે કે મિત્રો એની અંદર જે સરખે સરખા અવયવો છે એ ઉડાડી દીધા છે. તો બે સંખ્યાનો ગુણોત્તર તમને આપ્યો છે 15/11. 15/11 તમને આપ્યું છે. તેમનો સૌથી મોટો સામાન્ય ગુણક એટલે કે 15/11 જ્યારે ઉડાડ્યું છે તો બેની અંદર જે હરખો હરખો આવે એ બધું ઉડાડતા વધ્યા હશે 15/11.
તો જે સામાન્ય ગુણક છે એ ઉડાડી દીધો હોય તો આને આપણે 12 વડે ગુણીએ અને અહીંયા પણ 12 ઉડાડી દીધા હોય તો હવે તમારે સામાન્ય ગુણક વડે આનો ગુણાકાર કરવાનો છે. 15 ગુણ્યા 12 કરો તો મિત્રો આવશે 180 અને 11 ગુણ્યા 12 કરો તો 11 દાન 110 અને મિત્રો 11 દુ 22 એટલે એનો ગુણાકાર તમે સામાન્ય રીતે કરો તો 132. જ્યાં તમને 180 અને 132 દેખાય એ મિત્રો આપણો જવાબ બનશે. કોઈ વસ્તુ નથી, તમને ગુણોત્તર આપ્યો હોય અને ગુણાંક આપ્યો હોય તો ગુણાંક વડે અંશને અને છેદને મિત્રો ગુણી નાખો, આવી જાય તમારો સીધો જવાબ. આગળ વધીએ તો એના પછી નીચેનામાંથી સૌથી નાની એવી કઈ સંખ્યા છે કે જેને 12, 15, 20 અને 54 વડે સૌથી નાની સંખ્યા માટે મિત્રો શું કરવું પડે તો કે સૌથી નાની સંખ્યા માટે તમારે ગોતવો પડે લસા. કારણ કે લસા એટલે લઘુત્તમ છે અને સૌથી નાની સંખ્યા ગોતવાની છે. કોની 12, 15, 20 અને મિત્રો આવશે 54. તો આ ચાર એના તમારે લસા ગોતવા પડશે. 12 ની યાદી આપણે કરીએ તો 4 તેરી 12, જેના કારણે મિત્રો 4 એટલે 2 નો સ્ક્વેર ગુણ્યા 3. 15 ના અવિભાજ્ય અવયવ પાડો તો 15 ના અવિભાજ્ય અવયવો મિત્રો 3 ગુણ્યા 5 પૂરું થઈ ગયું. 20 ના અવયવ પાડો તો 4 ગુણ્યા 5 અને 4 એટલે 2 નો સ્ક્વેર ગુણ્યા 5. 54 ની આપણે ચર્ચા કરીએ તો 6 નવા 54 આવું થશે, અથવા તો મિત્રો 27 દુ 54 કરો તો ઝડપથી પહોંચશો. 27 એટલે 3 નો ઘન ગુણ્યા 2. આ આપણે અવિભાજ્ય અવયવ લઈ લીધા. હવે આપણે શું કરવાનું છે, આપણને એવું કીધું છે કે એવી સંખ્યા શોધો કે જેને 12, 15, 20 અને 54 વડે ભાગવામાં આવે તો દરેક કિસ્સાની અંદર મિત્રો 4 શેષ વધવી જોઈએ. આપણે વધારશું 4 શેષ. ચાલો લસા ગોતી લઈએ. 2 ની 2 ઘાત, 2 ની 2 ઘાત અને 2 ની 1 ઘાત. એમાં સૌથી મોટું 2 ની 2 ઘાત આપણે લીધી. ચાલો 3 ની 3 ઘાત અને 3 ની 1 ઘાત, 3 ની 1 ઘાત મોટી ઘાત લીધી આપણે 3 ની 3 ઘાત. અને 5 મિત્રો એક જ વખત છે મોટા મોટી ઘાતમાં, તો આપણે 5 લઈ લીધા. 2 નો વર્ગ તમને ખબર જ છે કે ભાઈ 2 નો વર્ગ આવશે 4, 3 નો ઘન 27 એને ગુણ્યા 5. 4 નો ગુણાકાર 5 આરે કરતા 20 ગુણ્યા 27. 27 દુ 54, 540. તો 540 મિત્રો આપણો જવાબ નથી. અહીંયા ભલે તમને ઓપ્શનની અંદર 540 દેખાય પણ 540 તો લસા છે. લસાનો અર્થ શું થાય કે 540 ને તમે 12 વડે ભાગશો તો શેષ 0 વધશે. 540 ને 15 વડે ભાગશો શેષ 0 વધશે, કારણ કે એ તો લસા છે. 540 ને 20 વડે ભાગશો શેષ 0 વધશે. અને મિત્રો 54 વડે ભાગો તો 54 દાન 540 થાય. પણ આપણને એવું કીધું છે કે દરેક કિસ્સામાં 4 શેષ વધવી જોઈએ, તો અહીંયા શેષ 0 વધે છે. આની અંદર તમે 4 નાખી દો તો હવે મિત્રો અહીંયા શેષ 4 દર વખતે વધવાની જ છે, જેના કારણે આપણો જવાબ આવશે મિત્રો 544. આમ મિત્રો શેષ જ્યારે તમને કીધી હોય કે ભાઈ આટલી શેષ વધે ત્યારે તમારે લસાની અંદર એ સંખ્યા ઉમેરી દેવાની છે. ચાલો એના પછીની મિત્રો આપણે ચર્ચા કરીએ તો 3 લોખંડના સળિયા. આ લસા ગુસ્સાનો મેઇન પાર્ટ છે. લસા ગુસ્સા મિત્રો આવી રીતે પૂછાય છે. 3 લોખંડના સળિયા 64 સેમી, 80 સેમી અને 96 સેમી લંબાઈના છે. 3 એવા લોખંડના સળિયા છે. કાપડની લઘુત્તમ લંબાઈ કેટલી રાખવી કે સળિયાનો ઉપયોગ કરી અને સંપૂર્ણપણે માપી શકાય. તમારી પાસે સળિયા છે, કાપડ એવડું મોટું કેમ રાખવું, તમે માપવા માટે જાઓ તો સળિયો વધવો ન જોઈએ. દાખલા તરીકે 10 વખત સળિયા મૂક્યા તોય થઈ જવું જોઈએ, અને 20 વખત સળિયા મૂકો પણ તમારે ફીટોફીટ માપ આવે એવી રીતે શું કરવું, તો એના માટે મિત્રો તમારે લસા ગોતવો પડે. અહીંયા આપ્યું છે તમને 64, અહીંયા આપ્યું છે 80, અહીંયા આપ્યું છે મિત્રો 96. હવે 64 તમને ખ્યાલ જ છે સીધો 2 ની મિત્રો 6 ઘાત છે 64 ની અંદર. 80 ની આપણે વાત કરીએ તો મિત્રો 16 85. હવે 16 ને તમે મનમાં વિચારો તો 2 ની 4 ઘાત એને ગુણ્યા 5, 96, 16 છક 96 એટલે કે 32 તેરી 96 થશે. 32 ને તમે વિચારો તો મિત્રો 2 ની 5 ઘાત અને એને ગુણ્યા 3. તમે જ્યારે દાખલો ગણવા માટે જાઓ છો, જેમ રિઝનિંગની અંદર કેમ મિત્રો એબીસીડીના ક્રમ લખી નાખો છો, એમ તમે 2 ની 1, 2 ની 2, 2 ની 3 એ પહેલાં લખી જ નાખજો. તમને કોઈ પણ જગ્યાએ ખૂબ ઉપયોગી થશે.
ચાલો હવે આપણે ચર્ચા કરીએ કે આનો લસ્સા ગોતીએ તો 2/6 મોટા મોટી ઘાત છે તો 2/6 લીધી, 5ને પણ લેવાના અને 3ને પણ લેવાના. 2/6 એટલે મિત્રો 64 બેઠા બેઠા, એને ગુણ્યા 5, એને ગુણ્યા 3, 5 ચોકું 20, વધી પડશે 2, 5 છક 30 ને 2 32, આને ગુણ્યા મિત્રો આવશે 3, 3 0 0, 3 દુ 6, 3 તેરી 9, 960 સેમીમાં આવ્યું, કારણ કે આ બધાયમાં સેમીમાં છે. જો 960 સેમીનું કાપડ હોય તો તમે પછી 64 સેમીનો હળિયો હોય, 80 સેમીનો સળિયો હોય, 96 સેમીનો સળિયો હોય તો પણ તમે માપી શકો. પણ મિત્રો અહીંયા જવાબ આપ્યા છે મીટરમાં, તો મીટરમાં ફેરવવું કોઈ અઘરું કામ નથી. સેમીને મિત્રો તમે 100 વડે ભાગી નાખો તો અહીંયા 2 0 છે તો છેલ્લેથી 2 સંખ્યા પછી પોઈન્ટ મૂકો તો છેલ્લેની 2 સંખ્યા 60, અહીંયા મૂકી દીધું 9.60. 9.60 હોય એ વિકલ્પ સાચો. 9.6 લખો તો પણ ચાલે, 9.60ની કોઈ જરૂર નથી, પણ ઓપ્શનમાં તમને 9.60 આપ્યા છે તો સીધો આપણો થઈ જાય જવાબ. એના પછીનો પ્રશ્ન છે મિત્રો કે એક વેપારી પાસે 435 લીટર, 493 લીટર અને 551 લીટર એમ 3 જથ્થામાં 3 પ્રકારના તેલ છે. તેમને ભરવા માટે સમાન કદના ઓછામાં ઓછા કેટલા વાસણોની જરૂર પડે? હવે જ્યારે આપણે એને ભરવાનું છે અને ઓછામાં ઓછા વાસણોની જરૂર છે ત્યારે મિત્રો લસ્સા મેળવશો તો 435, 493 અને 551 કરતાં વધારે આવશે, જેના કારણે તમે એને ભરશો તો પાત્રો તો ખાલી રહેશે. તો આના ઉપરથી એક નિર્ણય તમે લઈ શકો છો કે અહીંયા ગુસ્સા જ ગોતવાનો છે. હવે મિત્રો 51, 61, 29 અને 45 નો જ્યારે તમે ગુસ્સા આયા 3 સંખ્યા 435, 493 અને મિત્રો 551 નો તમે ગુસ્સા મેળવવા માટે જાઓ, થોડીક અઘરી પ્રક્રિયા છે. પણ 45 તો એટલા માટે નહીં આવે કે 45ના ઘડિયામાં આવતી સંખ્યાની અંદર પાછળ 5 હોય, એટલે કદાચ માની લો કે 45ના ઘડિયામાં 435 આવે પણ 493 અને 551 નહીં આવે, જેના કારણે આપણે 45ને એમનામ કાઢી નાખીએ. બીજું કે જો મિત્રો 29ના ઘડિયામાં આવતું હોય તો 29ના ઘડિયામાં 61 કે 51 આવતા નથી, જેના કારણે 29 ફાઇનલ હોઈ શકે. 51ના ઘડિયાની અંદર 51 પંચા 435 થાય, 51 તેરી 493 થાય અને મિત્રો 51 11 551 થઈ શકે. એવી રીતે આપણે ચેક કરીને મિત્રો ખૂબ ઝડપથી જવાબ સુધી પહોંચીએ. ચાલો 51 પંચા 435 થાય છે કે નહીં આપણે જોઈ લઈએ. 5 એકા 5 અને 5 5 25. તો મિત્રો હવે 51ના ઘડિયાની અંદર 51 દાન 435 વધી જશે. આના સિવાય કોઈ પણ સંખ્યાને તમે 51 વડે ગુણો તો 435 નહીં આવે, જેના કારણે 51 પણ ગુસ્સા નથી. 61ની ચર્ચા કરીએ તો 61ને જો તમે 5 વડે ગુણો છો તો 5 એકા 5 થઈને 435 આવે છે કે નહીં? તો 5 એકા 5, 5 છક 30, 305 આવ્યા, એટલે કે 61ના ઘડિયામાં પણ 435 નથી, તો 61 પણ ગુસ્સા ન હોઈ શકે. મિત્રો 3 ઓપ્શન ખોટા પડ્યા. હવે 29ની અંદર સાચું હોય ટીક કરી નાખવાનું છે, પણ આપણે અહીંયા વિડીયો બનાવીએ છીએ તો ચેક પણ કરી લઈએ કે જવાબ આવે છે કે નહીં. તો 29 ગુણ્યા 5 કરો તો 5 નવા 45, વધી પડશે મિત્રો 4, 5 દુ 10 અને 4 14, તો 145 થાય. તો હજી મિત્રો આપણે 15 લઈ શકાય, કારણ કે મૂળ એના ઘડિયામાં આવે છે કે નહીં જોવાનું છે. 2 રકમની 100 અને 290, 5 નવા 45નો 5 રો, વધી પડશે 4, 5 દુ 10 ને 4 14, 5 9 ને 4 13, વધી પડશે 1, 2 ને 3 1 4, 435 આવે છે. 29ના ઘડિયામાં 435 આવે એટલે મિત્રો 493, 551 પણ તમે લઈ શકો છો. મિત્રો ક્યારેક ક્યારેક આવા જવાબ તમારે આશરે પણ પહોંચવા પડશે. તો 29 આપણો બનશે સાચો જવાબ. આગળનું મિત્રો આપણે ઉદાહરણ જોઈએ તો આગળનું ઉદાહરણ એવું છે કે 3 અલગ અલગ ચોકની લાઇટ, એક 48 સેકન્ડે, ત્યાર પછી 72 સેકન્ડ અને ત્યાર પછી મિત્રો 108 સેકન્ડ પછી બદલાતી રહેશે. 7 ને 20 મિનિટે એક સાથે બદલાય છે, તો ફરી એક સાથે કયા સમય બદલાશે? જ્યારે કોઈ પણ કામ એક સાથે શરૂ થાય ને ફરી એક વખત ક્યારે એક સાથે કામ થશે એવો પ્રશ્ન તમને પૂછે ત્યારે મિત્રો લસ્સા તમારે ગોતવાનો છે. તો
તો હવે 48ની આપણે ચર્ચા કરીએ તો 48 એટલે આપણને ખબર જ છે કે 16 તેરી 48, 16 એટલે મિત્રો 2 ની 4 ઘાત એને ગુણ્યા 3, 8 નવા 72, 8 એટલે 2 નો ઘન, 9 એટલે 3 નો વર્ગ, 108 મિત્રો 27 ચોકું 108, 27 એટલે આવશે 3 નો ઘન અને 4 એટલે 2 નો સ્ક્વેર. 2 ની 4 ઘાત મોટામાં મોટી છે તો 2 ની 4 ઘાત લસામાં લેશું. 3 ની 3 ઘાત મોટામાં મોટી છે તો આપણે અહીંયા એને લસામાં લેશું. 2 ની 4 ઘાત 16, 3 નો ઘન એટલે મિત્રો થશે 27. ગુણાકાર કરવા માટે 27 ને આપણે 9 તેરી લખી નાખીએ તો આપણો ગુણાકાર થોડોક હેલો પડશે. 16 નવા તમને ખ્યાલ છે 144 ગુણ્યા 3 આપણે કરવા પડશે. તો 144 ગુણ્યા 3 કરીએ, 3 ચોકું 12, વધી પડશે મિત્રો 1, 3 ચોકું 12 ને 1 13, વધી પડશે 1, 3 એકા 3 ને 1 4, તો આવ્યું 432. આ મિત્રો આવી છે સેકન્ડ. હવે આની અંદર આપણે જે ટાઈમ આપણને આપ્યો છે એ કલાકમાં છે, પછી મિનિટમાં છે અને પછી સેકન્ડમાં છે. આપણી સામે જે જવાબ આવ્યો એ મિત્રો સેકન્ડમાં આવ્યો છે. મિનિટમાં કન્વર્ટ કરીએ 60નો ઘડિયો આપણે આપવો પડશે. 60 એકા 60, 60 દુ 120, 60 તેરી 180, 60 ચોકું 240, 60 પંચા 300, છાયા છાયા 36 એટલે 360, 6 સત્તા 42 એટલે 420. તો મિત્રો 7 મિનિટ 6 સત્તા 42 થાય તો 7 મિનિટ વહી ગઈ અને 400 અને મિત્રો 20 એટલે કે 6 સત્તા 42 આપણે બાદ કરીએ. 2 3 માંથી 2 જાય તો 1, 4 માંથી 4 જાય તો 0, એટલે કે 432 ને મિત્રો આપણે મિનિટમાં ફેરવીએ તો 7 મિનિટ અને ઉપર 12 સેકન્ડ થાય છે. 12 અહીંયા, 27 આપણે અહીંયા મૂકીએ અને 7 અહીંયા મૂકીએ તો હવે ફરીથી એ 7 કલાક 27 મિનિટ અને મિત્રો 12 સેકન્ડે ફરીથી શરૂ થશે. તો મિત્રો લસા ગોત્યા પછી સેકન્ડને મિનિટમાં ફેરવતા આપણને જવાબ મળી જાય છે. ચાલો એના પછી આપણે આગળ વધીએ તો 16 અથવા 40 અથવા 70 છોકરાઓમાં કેટલાક જામફળ એવી રીતે વહેંચો કે દરેકને સમાન સંખ્યામાં જામફળ મળે. મિત્રો અહીંયા 16 છોકરા છે, 40 છોકરા હોય કે 70 છોકરા હોય તો કેટલાક જામફળ આપણે વેચવાના છે. ઓપ્શન ઉપર નજર કરો તો મિત્રો આંકડાઓ મોટા છે, લસા બતાવે છે 16, 40 અને 70. 16 એટલે મિત્રો 2 ની 4 ઘાત, 40 તમને પહેલેથી ખ્યાલ છે આપણે અગાઉ અવયવ પાડેલા છે 8 પંચા 40, 8 એટલે 2 નો ઘન એને ગુણ્યા 5, 70 એટલે મિત્રો 7 દાન એટલે કે 7 ગુણ્યા 2 ગુણ્યા 5. હવે આપણે લસા ગોતીએ તો 2 ની 4 ઘાત મોટામાં મોટી તો અહીંયા લીધી 2 ની 4 ઘાત એને ગુણ્યા 5 એક વખત લીધા અને 7 એક વખત લીધા. 16 પંચા મિત્રો થશે 80, 80 ગુણ્યા 7, 8 સત્તા ને 56, 560 જામફળ હોય તો તમે 16 છોકરા હોય તો પણ વેચી શકો, 40 છોકરા હોય તો પણ વેચી શકો, 70 છોકરા હોય તો પણ મિત્રો તમે વેચી શકો છો. આમ મિત્રો આવા પ્રશ્નો પણ SSC GD થી લઈ ગુજરાતની કોઈ પણ ભરતી હોય તો પૂછાય છે. 5 ઘંટ એક સાથે 6, 7, 8, 9 અને 12 સેકન્ડના અંતરે વાગે છે. કેટલી સેકન્ડ પછી તેઓ ફરી એક સાથે મિત્રો વાગશે? તો આપણે ફરી વખત જ્યારે તમને કોઈ પ્રશ્ન પૂછે ત્યારે તમારે લસા જેનો ગોતવાનો થાય તો 6, 7, 8, 9 અને 12. હવે મિત્રો 6 ના ઘડિયામાં 12 આવે એટલે આપણે 6 ને કાઢી નાખીએ. 7 અવિભાજ્ય સંખ્યા છે તો 7 એટલે 7 એકા 7, 8 તમને ખબર છે કે 2 નો ઘન છે, 9 તમને ખબર છે કે 3 નો વર્ગ છે, 12 તમને ખબર છે કે 4 તેરી 12 છે તો 4 એટલે મિત્રો થાય છે 2 નો સ્ક્વેર. હવે આનો આપણે લસા ગોતીએ તો 2 ની 3 ઘાત મિત્રો મોટામાં મોટી તો 2 ની 3 ઘાત લીધી, 3 ની 2 ઘાત મોટામાં મોટી 3 ની 2 ઘાત લીધી અને વધ્યા છે મિત્રો 7. 2 નો ઘન 8, 3 નો વર્ગ 9 એને ગુણ્યા 7. હવે મિત્રો 8 નવા 72 એને ગુણ્યા 7, 7 દુ 14 વધી પડી 1, 7 49 ને 1 50, 504 સેકન્ડ પછી ઓપ્શન સી મિત્રો આ બધા એક વખત ફરીથી સાથે વાગશે. જો મિત્રો આને મિનિટમાં ફેરવાનું છે તો તમારે એને 60 વડે
ભાગી નાખવાનું. મિત્રો અહીંયા આપણે મોટા ભાગના દાખલાઓ છે એ લઈ લીધા છે. આ છતાં પણ લસા ગુસ્સા બાબતે કાંઈ પ્રશ્ન હોય તો મિત્રો કોમેન્ટ કરી શકો છો. મિત્રો આ વિડીયો ખાસ તમને કેવો લાગ્યો અને એની સાથે મિત્રો તમે હવે પછી ખાસ કરીને આપણે ક્રમવાઇઝ ગણિતની અંદર ચાલીએ છીએ તો હવે પછી આપણે અપૂર્ણાંક વિશે જોવાના છીએ. મિત્રો કોમેન્ટ સેક્શનની અંદર જે પ્રશ્નો છે એની કોમેન્ટ ખાસ કરતા રહેજો. વિડીયો બાબતે તમારા સલાહ સૂચન આવકાર્ય છે. આ સાથે મિત્રો આપણા જે સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે એની સાથે જોડાવા માંગતા હોય તો એની લિંક પણ ડિસ્ક્રિપ્શનની અંદર આપી દેવામાં આવે છે. ટૂંક સમયની અંદર મિત્રો અપૂર્ણાંકના ટોપિક સાથે મિત્રો હાજર થશું. જય હિન્દ, જય ભારત.